જય હિન્દ, જય શ્રી રામ। હવે આજે મારે વાત કરવી છે, આપણે એક વિધર્મી છે જે મહેમદાબાદનો છે। એ વિધર્મી એને બધાને મેસેજ કરવાનો બહુ શોખ થાય છે। તો હિન્દુ દીકરીઓને, દલિત સમાજની દીકરીઓને ફસાવી અને ફોસલાવી અને પોતાની જાળમાં લઈ એના મિસયુઝ કરી અને પછી મૂકી દેવી, બસ આ જ એનો ધંધો છે। હા, અમદાવાદથી થોડું દૂર આવેલું મહેમદાબાદ, જેનો રહેવાસી છે નદીમ નદીમ કરીને જે વ્યક્તિ છે, એ છોકરો છે, એ હાલ દરજીકામ કરે છે, મહેમદાબાદમાં રહે છે। અને એના મોબાઈલ નંબર પણ હું આપું છું, તમે સ્ક્રીનશોટમાં એનો ફોટો પણ જોઈ શકો છો અને મેસેજ પણ દેખાડું છું કે દલિત સમાજ વિશે, અનુસૂચિત જાતિ વિશે શું શું બોલે છે અને એટલું ભયંકર બોલે છે કે એને હું શબ્દ વર્ણવી નથી શકતો। એવી એવી વાતો કરે છે અને આવા નદીમ જેવા વિધર્મીઓને મારે એ જ કહેવાનું છે કે ભણવા તું તારા માપમાં રહેજે। કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજને, તું હિન્દુ સમાજ હોય કે પછી દલિત સમાજ હોય કે પછી જૈન હોય કે કોઈ પણ હોય, તારાથી બોલવાનો હક છે જ નહીં। જો તું બોલી રહ્યો છે ને અનુસૂચિત જાતિ વિશે, તો આ તું બોલી જ નથી શકતો। મિત્રો જોઈ શકો છો તમે સ્ક્રીનશોટમાં કેટલા ખરાબ શબ્દ યુઝ કરે છે, એટલા શબ્દ યુઝ કરે છે કે મને આજ ખુદને શરમ આવે છે કે મેં એને કોલ પણ કરેલા છે, પણ મારા મોબાઈલ એને બ્લેક લિસ્ટમાં નાખીને સ્વિચ ઓફ કરી દીધો છે, એ નંબર એ બંધ કરી દીધો છે। તો હવે મિત્રો બીજા હું નંબર એના ફેમિલીમાં ભાઈના નંબર પણ આપું છું, એના ભાઈ પણ સાથે છે, એવું નથી, એના મમ્મી પણ એના સપોર્ટમાં સાથે છે। તો આવા મહેમદાબાદમાં રહેતા નદીમ સાથે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એને સજા પણ મળવી જોઈએ। જોઈ શકો છો, તમને બધા એના ફોટો પણ બતાવું છું। આ જ નદીમ છે જે તમારા સ્ક્રીન ઉપર આવી રહ્યો છે અને સ્ક્રીનશોટ પણ મૂક્યો છે, કેવા કેવા શબ્દ યુઝ કરવામાં આવે છે। આવા ભળવાઓને, વિધર્મીઓ જે ભગવાનને પણ ગારો દે છે અને દલિત સમાજ વિશે કેવું કેવું બોલે છે, તો આના ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને એક્શન લેવી જોઈએ। જે કોઈને એડ્રેસ પર જોતું હોય, મોબાઈલ નંબરથી માંડીને એડ્રેસ હું આમાં શેર કરું છું, સ્ક્રીન ઉપર આવે છે, મારી પાસે એડ્રેસ પણ આવે ગયા હતા, પણ હાલમાં મળતો નથી। ત્યાંથી બાજુમાં કે માસીના ઘરે કે ત્યાં ગયેલો છે અને આ ઓલરેડી મુસલમાન છે પણ એ અહીંનો નથી, જી એ આપણા ગુજરાતનો નથી, એ મુંબઈ સાઈડથી આવ્યો છે અને નથી એની પાસે ચૂંટણી કાર્ડ, વોટર કાર્ડ, તો એ પણ એના ઉપર તપાસ થવી જોઈએ મિત્રો। અને આવા ટાર્ગેટ કરતો ઘણી છોકરીઓને પણ એ લાલ લલચાવી કરી છે અને એ છોકરીનો કોઈનું નામ નથી આપી શકતા આમાં, કેમ કે એના થોડા પ્રાઇવેસીના હિસાબે, ઘરની બીકના હિસાબે નામ નથી આપી શકતો મિત્રો। જય હિન્દ, જય ભારત।